હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રાજેશ્વર. કેમ છો મિત્રો? મજામાં બધા? ચલો ફટાફટ આપણે બધા જોડાઈ જઈએ. અને હા, રાજેશ્વર તમારા માટે ખાસ મજાની ઓફર લઈને આવ્યું છે. આપણે ગુજરાતી વ્યાકરણનો એક મજાનો ટોપિક ભણીએ એ પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે ભાઈ રાજેશ્વર તમારા માટે શું લઈને આવ્યું છે. ઓકે, તો ચલો વાત કરીએ આપણે ભાઈ મેગા ઓફર ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ. હા, ખરું સાંભળ્યું તમે? ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ પ્રાજેશ્વર લઈને આવ્યું છે મિત્રો. એની વેલિડિટી છે 3 મહિના, 6 મહિના અને 12 મહિના. તમારે જેટલા ટાઈમ માટે કોર્સ લેવો હોય એટલા ટાઈમ માટે તમે કોર્સ લઈ શકો છો. ઓકે, અને બીજી ખાસ વાત કે ભાઈ આ રેકોર્ડેડ કોર્સ છે કયા કયા સબ્જેક્ટનો, હે ને? તો ગુજરાતી ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ છે જે મેં રેકોર્ડ કરેલું છે ગુજરાતી ગ્રામર. એની અંદર એ રેકોર્ડેડ કોર્સ જો તમે 3 મહિના માટે લો છો તો એની વેલિડિટી છે 399 રૂપિયા. કોઈ એવું કહે છે કે ભાઈ મારે 3 મહિનામાં નથી થતું, મારે 6 મહિના લેવો છે કોર્સ, તો એની છે 399 પછી સેકન્ડ નંબરે 699 રૂપિયા. ઓકે, એના પછી કોઈ એવું કે ભાઈ મારે વર્ષ માટે લેવી છે તો એના માટે છે 999 રૂપિયા. ઓકે, હવે બીજી વાત કે ગુજરાતી ગ્રામરની જેમ જ અંગ્રેજી ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે. એની અંદર પણ 3 વેલિડિટી છે. 3 મહિના છે, 6 મહિના છે અને 12 મહિના છે. ઓકે, હવે એની અંદર 3 મહિનાની વેલિડિટી વાળો સેમ એ જ પ્રાઇસ 399 છે. 6 મહિનાની વેલિડિટી છે 699. એ જ રીતે 12 મહિનાની વેલિડિટી છે જેની અંદર 999 રૂપિયા છે. હવે જુઓ બીજી મજાની વાત, કોઈ એવું કે ભાઈ અમારે આ રીતે અલગ અલગ નથી લેવો કોર્સ, કદાચ જો એ રીતે લેવા જઈએ છે તો અમારે પૈસા વધારે થઈ જાય છે. ભાઈ ઇંગ્લિશ ભણ્યા, ગુજરાતી અલગ અલગ કોર્સ લીધો, તો કોઈની ઈચ્છા એવી છે કે ભાઈ અમારે બે ભેગો લેવો છે તો ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરનો કમ્બાઈન રેકોર્ડેડ કોર્સ છે, જેની ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 3 મહિના માટે તમે કોર્સ નહીં લઈ શકો. એ કોર્સ લેવા માટે તમારે કાં તો 6 મહિનાનો લેવો પડે કાં તો 12 મહિનાનો લેવો પડે. કે હવે એની અંદર જુઓ કે ભાઈ અહીંયા બે ખરીદો છો તો 699 જ્યારે એક કોર્સ ખરીદો છો કોમ્બો કોર્સ કે ભાઈ ગુજરાતી અને અંગ્રેજી બંને ભણવું છે તો એની અંદર 1199 રૂપિયા છે. બીજું કે જો એ 12 મહિના માટેનો તમે કોર્સ લો છો તો એની અંદર 1599 રૂપિયા તમારે ચૂકવવાના છે. અને હા, જો કોઈને એ કોર્સ લેવો છે, ઈચ્છા છે કે ભાઈ અમે ત્યાં સુધી પહોંચી નથી શકતા, અમારે અમારા ટાઈમે જ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણની ઈચ્છા પ્રમાણે તૈયારી કરવી છે, તો ઈચ્છા પ્રમાણે પણ તમે તૈયારી કરી શકો અને એ જ કરવા માટે તમે રેકોર્ડેડ કોર્સ લઈ શકો. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? તો એના માટે તમારે આ નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી લેવાની છે. અને હા, જો તમારે કોર્સ લેવો હોય તો એના ઉપર નંબર પર કોલ કરીને જે પ્રમાણે તમને કહેવામાં આવે એ પ્રમાણે તમે કોર્સ ખરીદી શકો છો. યસ, ચલો આગળ વાત કરીએ. બીજું મિત્રો બહુ મજાની વાત, સીસીઈ ની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ. જોજો, સીસીઈ ની પ્રિલિમ્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ, એની અંદર 3 સબ્જેક્ટ અને ખાસ જો મજાની વાત કે ભાઈ 50% ઓફ છે. હાલ મેથ્સ સબ્જેક્ટ લાઈવ ભણાવવામાં આવશે, રીઝનિંગ સબ્જેક્ટ છે એ પણ લાઈવ ભણાવવામાં આવશે, જેની અંદર અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર રેકોર્ડેડ ફોર્મમાં તમને મળશે. ઓકે, એટલે જ તો કીધું છે ભાઈ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ. એની વેલિડિટી છે 1 વર્ષની. કેટલું વર્ષ છે? 1 વર્ષની વેલિડિટી છે. આ બેચ સ્ટાર્ટ થશે ભાઈ, બેચ સ્ટાર્ટ થશે, એનો ટાઈમિંગ છે 6:30 થી 8:30 વાગ્યા સુધીનો. કયો ટાઈમિંગ છે? 6:30 થી 8:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. એના ઉપર ખાસ 50% ઓફર ચાલી રહી છે કે જેની અંદર 299 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 299 રૂપિયામાં આખો પ્રિલિમ્સનો લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ તમે ખરીદી શકો છો. ઓકે, જેની અંદર એની વિશેષતાઓ છે બી એક્સપર્ટ ફેકલ્ટી, 12 સ્પેશિયલ મોક ટેસ્ટ પણ ફ્રી આપવામાં આવશે, મટીરિયલ્સ, એક્સપર્ટ નોટ્સ અને સોફ્ટ કોપી પણ તમને આપવામાં આવશે ને વીકલી ટેસ્ટનું પણ આયોજન કરેલું છે. તો
ખાસ ધ્યાન રાખજો અને જો તમે જોડાવા માંગો છો તો આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો અને એ કોર્સ ખરીદીને તમે પણ તમારું લક્ષ્ય હાસિલ કરી શકો. ઓકે, ચલો ભાઈ આગળ વાત કરીએ મિત્રો. જુઓ કે ડેમો લેક્ચર સીસી પ્રિલિમ્સ ના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. તો એની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ગુજરાતી અને અંગ્રેજી વિષય. જુઓ પ્રાજસ્વના યુટ્યુબ ડેમો લેક્ચર, એ ડેમો લેક્ચર ડેલી 7 વાગે મુકાશે. ક્યારથી સ્ટાર્ટ થઈ જશે તો ભાઈ 1લી તારીખથી કિશન સરનું અંગ્રેજી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે 1લી તારીખે. 3જી તારીખે પણ એમનું ઇંગ્લિશ ગ્રામર છે. 2જી તારીખે આશા મેમ એટલે કે મારું ગુજરાતી ગ્રામરનું લેક્ચર છે. 4થી તારીખે પણ આશા મેમ છે. 3જી તારીખે કિશન સર છે. 5મી તારીખે કિશન સર છે. 6ઠ્ઠી તારીખે આશા મેમ ત્યાં વાક્ય શુદ્ધિમાં અનુસ્વારના નિયમો લઈને આવશે કે ભાઈ વાક્ય શુદ્ધિની અંદર અનુસ્વારના કારણે શું ભૂલ થાય છે. સીસી પ્રિલિમ્સ ની અંદર બહુ મજાનો તમને આખો ટોપિક આપી દીધો છે કે એ ટોપિક સરસ મજાના આપ્યા છે. ભાઈ સમાસ છે, સંધિ છે, જોડણી છે, રચનાની દ્રષ્ટિ, વાક્યના પ્રકાર, એ બધાને ભેગા કરીને તમને એક જ કહી દીધું છે વાક્ય પરિવર્તન. ઓકે, તો આ બધી જ વસ્તુ ડિટેલની અંદર ચર્ચા કોર્સની અંદર કરેલી છે. પ્લસ આ બધા લેક્ચર્સની અંદર પણ તમને ડિટેલમાં ભણાવવામાં આવશે. ઓકે, એના પછી છે વાક્ય શુદ્ધિની અંદર અનુસ્વારના નિયમો. અનુસ્વારની અંદર શું તકલીફ પડે છે એની ચર્ચા હું કરીશ અહીંયા. તો કિશન સર એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, ડિટર્મિનર્સ અને આશા મેમનું વળી પાછું જોડણીનું લેક્ચર છે 8 તારીખે. જોડણીની અંદર બહુ ભૂલો થાય ને ભાઈ. હા, તો એ જોડણી પણ તમારે ભણવાની છે. ઓકે, તો આ જ વસ્તુ છે કે તમારે જે સીસી પ્રિલિમ્સ ની અંદર લાઈવ બેચ યુટ્યુબ લાઈવ 7 વાગે શરૂ થઈ જશે, જેની અંદર તમે બધા મિત્રો જોડાઈ શકો અને તમારે જે કન્ફ્યુઝન છે એવા જ ટોપિક અહીંયા લીધેલા છે અને એ ટોપિકની અંદર તમે માહિતી મેળવી શકો છો. ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ બહુ મજાની કે જેની અંદર આજનો આપણો જે ટોપિક છે, આજનો આપણો જે ટોપિક ભણવાનો છે જે વાક્ય પરિવર્તનની અંદર સીસી બેચની અંદર પૂછાવાનો છે. સીસી પ્રિલિમ્સની એક્ઝામ્સની અંદર તમારે પૂછાવાનો છે. એ ટોપિકની આપણે ચર્ચા બહુ સરસ રીતે કરવાની છે. ઓકે, હવે એની અંદર વાક્ય પરિવર્તનની અંદર કયા કયા ટોપિક્સ આવી શકે. તો મિત્રો વાક્ય પરિવર્તન જે છે એ વાક્ય પરિવર્તન આપણને એક જ લાઈન આપી દીધી છે ભાઈ વાક્ય પરિવર્તન. તો વાક્ય પરિવર્તનની અંદર બીજા 7 ટોપિકનો સમાવેશ છે. કેટલા ટોપિક છે? 7 ટોપિક. આ 7 ટોપિકની અંદર આપણે વાત કરીએ તો વાક્ય પરિવર્તનમાં આજનો આપણો જે મહત્વનો મુદ્દો છે એની અંદર એક ટોપિક છે ભાઈ વાક્યના પ્રયોગો. એને જ કહેવાય છે ક્રિયાપદના પ્રયોગો. કયો ટોપિક છે? વાક્યના પ્રયોગો અથવા તો ક્રિયાપદના પ્રયોગો. આ વાક્યના જે પ્રયોગો છે એ પ્રયોગોની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચલો. વાક્યના પ્રયોગો, ક્રિયાપદના પ્રયોગો, આની અંદર આવે શું? તો બહુ મજાની વાત, એની અંદર શું આવે છે? તો મિત્રો વાક્ય આપ્યું છે, એ વાક્યની અંદર ક્રિયાપદનો પ્રયોગ કેવી રીતે થઈ શકે? ખ્યાલ છે ને? વાક્યમાં ક્રિયાપદનો પ્રયોગ કઈ રીતે થઈ શકે અને એમાં શું આવી શકે? પહેલા તો તમને વાક્યના પ્રકારની વાત કરું કે વાક્યના પ્રયોગની વાત કરું, તરત જ તમે ઘણું બધું બોલવાની શરૂઆત કરી દેશો. પણ મિત્રો વાક્યના પ્રયોગોની અંદર ફક્ત એક જ વસ્તુ આવી શકે કે એની અંદર વાક્યમાં ક્રિયાપદ ઉપર પ્રયોગ કરવાનો હોય છે, જેની અંદર બહુ મજાના ટોપિક છે. એક છે કર્તરી વાક્ય, બીજો છે કર્મણી વાક્ય,
ત્રીજો છે ભાવે વાક્ય, ચોથો છે પ્રેરક વાક્ય અને પાંચમો છે પુનઃ પ્રેરક વાક્ય. આટલા ટોપિક, આટલા પ્રકારો કોના આવે છે? ક્રિયાપદના પ્રયોગો. ક્રિયાપદના પ્રયોગો એટલે કે વાક્યના પ્રકારોના 5 ટોપિક છે: કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક અને પુનઃ પ્રેરક. આપણે બહુ બધા અટવાઈ જઈએ છીએ કે ભાઈ ઘણી વખતે કે પ્રેરક કરવું કે પુનઃ પ્રેરક કરવું ખબર જ નથી પડતી. સાલી આપણે શું કરીને આવતા રહીએ છીએ. પણ બહુ મજાની વાત, અહીંયા સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ભાઈ કર્તરી વાક્ય છે એની અંદર કર્તા મુખ્ય સ્થાને હોય, કર્તા મુખ્ય સ્થાને. બીજું કર્મણી વાક્યની અંદર કર્મ મુખ્ય સ્થાને. ભાવે વાક્યની અંદર ભાવની પ્રાધાન્યતા. પ્રેરક વાક્યની અંદર પ્રેરિત કરતા પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવે. પુનઃ પ્રેરકમાં ત્રીજા કર્તા પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવે. શું કે છે? કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય સ્થાને છે, કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય સ્થાને છે, ભાવે વાક્યમાં ભાવની પ્રાધાન્યતા છે, પ્રેરક વાક્યની અંદર પ્રેરિત કરતા પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવે અને પુનઃ પ્રેરકની અંદર ત્રીજા કરતા પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવશે. આ બધા જ પ્રકારની ચર્ચા આપણે અહીંયા વિગતે કરીએ કે ભાઈ જુઓ, પહેલું જ વાક્ય છે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય, કર્તરી વાક્ય કોને કહેવાય? તો મજાની વાત, કર્તરી વાક્યની અંદર પહેલી શરત કે ભાઈ કર્તા મુખ્ય સ્થાને હોય. કર્તા મુખ્ય સ્થાને હોય. બીજી શરત કે ભાઈ કર્તા જે છે એ કર્તા મુખ્ય સ્થાને છે તો જે ક્રિયાપદ વપરાયું છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ બીજી શરત. વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે. ત્રીજી શરત. વાક્ય હકાર કે નકાર હોઈ શકે. વાક્ય હકાર કે નકાર હોઈ શકે. જોજો, બહુ મજાની વાત. કર્તા મુખ્ય સ્થાને ક્રિયાપદનું મૂળ રૂપ છે. વાક્યની અંદર વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે. કોઈ પણ કાળ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્ય કાળની અંદર વાક્ય હોઈ શકે. વાક્ય હકાર કે નકાર હોઈ શકે. હકાર કે નકાર વિધાન નહીં, હકાર કે નકાર વિધિ વાક્ય હોઈ શકે કે નિષેધ વાક્ય પણ હોઈ શકે. બરાબર ને? હા, હવે બીજી વાત કે એ વાક્ય પ્રશ્ન વાક્ય પણ હોઈ શકે. વાક્ય વિધાન વાક્ય, વિધાન કે પ્રશ્નાર્થ પણ હોઈ શકે. આટલી શરતો છે. વાક્યમાં કર્તા મુખ્ય સ્થાને, ક્રિયાપદનું મૂળ રૂપ, વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે. બીજું કે વાક્ય હકાર કે નકાર હોઈ શકે. અને ત્રીજું આગળ કહે છે કે ભાઈ વાક્યની અંદર વાક્ય વિધાન કે પ્રશ્નાર્થ હોઈ શકે. મજાની વાતો છે. હવે જુઓ, અહીંયા વાત કરી કે ભાઈ કર્તરી વાક્ય કોને કહેવાય. તો મેં તમને આટલી શરતો આપી. હવે અહીંયા લખું કે મોહન કેરી ખાય છે. જુઓ, હવે અહીંયા કેરી છે, કર્મ છે. હું એમ કહું કે ભાઈ મોહન ઝડપથી દોડે છે. જો વાક્યની અંદર મોહન કેવી રીતે દોડે છે? ઝડપથી દોડે છે. ક્રિયા વિશેષણ છે. અહીંયા કર્મ છે, અહીંયા કર્મ નથી. તો વાક્ય અકર્મક કે સકર્મક પણ હોઈ શકે. વાક્ય
અકર્મક કે સકર્મક હોઈ શકે, બરાબર ને? અકર્મક કે સકર્મક હોઈ શકે. વાક્યની અંદર અન્ય શબ્દો કે વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, નિપાત હોય, કૃદંત હોય, આ બધું પણ હોય જ શકે. આ બધું પણ એની અંદર હોય જ શકે. ઓકે, હવે અહીંયા શું કે છે? મોહન કેરી ખાય છે. આ વાક્ય કર્તરી છે એવું કઈ રીતે આપણને ખબર પડે? તો વાક્યની અંદર મોહન, વાક્યમાં બીજી મજાની વાત કે કર્તા શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછવો, કોણથી પ્રશ્ન પૂછવો, બરાબર ને? હા, વાક્યમાં કર્તા કોણ કેરી ખાય છે? તો મોહન કેરી ખાય છે. કેરીને શું કરે છે? ખાય છે. તો વાક્યની અંદર ખાય છે, જુઓ, કર્તા મુખ્ય સ્થાને છે. કોણ ખાય છે? તો મોહન જ ખાય છે. કર્તા મુખ્ય સ્થાને છે. શું કરે છે? તો ખાવાની ક્રિયા કરે છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. ખાય છે, ખવાય છે કે ખવાતું હતું કે ખવાશે એવું કશું કીધું નથી. એ ખાય જ છે, ખવડાવતોય નથી કે ખવડાવડાવતોય નથી. સમજાય ને વસ્તુ? મોહન કેરી ખાય છે. તો મોહન કરતા છે, કેરી એક કર્મ છે, અને ખાય છે, ખાવાની ક્રિયા કરે છે. તો ક્રિયા મુખ્ય રૂપમાં છે. આટલી શરત. મેં તમને કીધું કે વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે, વર્તમાનમાં હોઈ શકે, ભૂતકાળમાં હોઈ શકે. અહીંયા પણ લખ્યું છે મોહન ઝડપથી દોડે છે, ક્રિયા વિશેષણ છે, પણ કર્તા મુખ્ય સ્થાને ને ક્રિયાપદનું મૂળ રૂપ. આપણે તો બે જ વસ્તુ જોવાની છે, તો એ વાક્ય કર્તરી જોઈ શકે. કર્તા મુખ્ય સ્થાને અને ક્રિયાપદનું મૂળ રૂપ, તો એ વાક્ય કર્તરી જ હોઈ શકે. આ ભૂલવાનું નહીં. ઓકે, ચલો આપણે આગળ બીજી વાત કરીએ કે ભાઈ કર્તરી વાક્ય છે. આ કર્તરી વાક્યમાંથી આપણે કર્મણી વાક્ય બનાવવું છે. શું બનાવવું છે ભાઈ? કર્મણી વાક્ય બનાવવું છે. તો કર્તરીમાંથી કર્મણી વાક્ય બનાવવું હોય તો હવે આપણે કર્મણી વાક્યની વાત કરીએ. કોની વાત કરવાની છે? કર્મણી વાક્યની. જો કર્તરીમાંથી આપણે કર્મણી બનાવવું છે તો એના માટે કેટલીક શરતો છે. હવે આપણે અહીંયા શું જોઈતું કે ભાઈ કર્તાની અંદર કર્તા મુખ્ય સ્થાને છે, તો એનું ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે જે જોવાનું છે કર્મણી વાક્યમાં, તો કર્તા નહીં પણ કર્મનું પ્રાધાન્ય હશે. કોનું પ્રાધાન્ય હોય? કર્મનું પ્રાધાન્ય. હવે કર્મનું પ્રાધાન્ય એટલે કે ભાઈ કર્મ જે છે એ કર્મ પ્રધાનપણે હોવું જોઈએ. મુખ્ય સ્થાને કોણ કામ કરશે? કર્મ. તો પહેલી શરત કે ભાઈ કર્મ હાજર હોય, કર્મ હાજર હોય તો જ કર્મની પ્રાધાન્યતા હોઈ શકે ને, બરાબર? બીજી શરત કે ભાઈ જે કર્તા જે છે એ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડવો. પ્રત્યય થી, થકી, વડે, દ્વારા, મારફત, થી, થકી, લાગે. ચલો એના પછી વાક્યમાં ક્રિયાપદનું આય વાળું રૂપ આવે. વાક્યમાં ક્રિયાપદનું આય વાળું રૂપ આવે. બીજી શરત હજુ કે વાક્યમાં કર્મ કે અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર ન થાય. વાક્યનો કાળ ન બદલવો.
જુઓ, વાક્ય જે કાળમાં આપ્યું છે એ જ કાળની અંદર વાક્યનું કર્તરીમાંથી કર્મણી બનવું જોઈએ ભાઈ. વાક્યનો કાળ કતઈ બદલવાનો નહીં. ઓકે, હવે તમને એક્ઝામ્સ અંદર 4 ઓપ્શન આપ્યા છે, તો તમે ઓળખો છો કઈ રીતે, તો એના ઉપર આધારિત છે ભાઈ આપણે કઈ રીતે એને ઓળખવાનું છે. ક્લિયર થાય? તો અહીંયા જુઓ, પહેલી જ વાત આપણે શરૂઆત કરીએ કે ભાઈ વાક્યની અંદર આપણને કોઈ એક વાક્ય આપ્યું છે અને એ વાક્યની અંદર કર્તરીમાંથી કર્મણી આપણે બનાવવાનું છે. તો આ વાક્ય લખ્યું છે ભાઈ મોહન કેરી ખાય છે. આ વાક્ય છે આપણું, મોહન કેરી ખાય છે, આ વાક્ય છે. હવે આ વાક્યને આપણે કર્તરી વાક્ય છે. જુઓ, વાક્ય કેવું છે? કર્તરી છે કે મોહન કરતા છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો કર્તરી વાક્ય છે કે ભાઈ કર્તા મુખ્ય સ્થાને છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આ વાક્ય કેવું બની જશે? કર્તરી. કાળ કયો છે? વર્તમાન કાળ. ઓકે, હવે આપણે એનું કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર કરવું હોય, વાક્ય પરિવર્તન કરવું હોય તો શું કરશો? તો પહેલી જ શરત અહીંયાથી હવે જોતા જાઓ. અહીંયા તમને આપ્યું છે કે ભાઈ કર્તરી છે એનું કર્મણી બનાવવું હોય તો પહેલું તો કર્મની પ્રાધાન્યતા. કર્મની પ્રાધાન્યતા હોય ત્યારે વાક્યમાં પહેલા તો કર્મ હાજર હોવું જરૂરી છે. શું હાજર હોવું જોઈએ ભાઈ? કર્મ. તો આ જે વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી કર્મ શોધો. જુઓ, વાક્યમાંથી કર્મ શોધી એક ભાઈ મોહન. હવે પહેલી શરત કે ભાઈ વાક્યમાં કર્મ શોધવા માટે શું કરીશું? તો કોને અને શુંથી પ્રશ્ન પૂછતા આપણને શું મળે? કર્મ. કોને અને શુંથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે આપણું કર્મ છે. કોનેથી પ્રશ્ન પૂછું છું કે શુંથી પ્રશ્ન પૂછું? ચલો, મોહન શું ખાય છે? કેરી. તો આ વાક્યનું કર્મણી બનશે. આ વાક્યનું કર્મણી બનશે. ફાઇનલ થઈ ગયું આ. તો અહીંયા હવે મારે શું ફેરફાર કરવાનો છે? તો કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે. તો કર્તા કોણ છે? મોહન. મેં અગાઉ તમને કીધું કે કર્તા શોધવું હોય તો વાક્યમાં કોણેથી પ્રશ્ન પૂછો. કોણથી પ્રશ્ન પૂછો તમને શું મળે છે? કર્તા. તો મોહન કર્તા છે. શું કે છે? ત્રીજી વિભક્તિનો પ્રત્યય થી લાગે. તો મોહન થી લખાઈ ગયું. હા, હવે જુઓ વાક્યમાં બીજું આગળ કે વાક્યમાં ક્રિયાપદનું આય વાળું રૂપ આવે. હવે વાક્યમાં આવે છે કોણ? કેરી. તો કેરી એ તો કર્મ છે, જોઈ લો. તો હવે એ કર્મ વાળી વાત કરી કે ભાઈ વાક્યમાં કર્મ કે અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર ન થાય. તો વાક્યમાં કર્મ કોણ છે? કેરી. તો કેરી એમના એમ. અન્ય શબ્દો, આ બધું નવું આવ્યું પાછું. અન્ય શબ્દો એટલે અન્ય શબ્દો કોને કહેવાય? તો વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, નિપાત હોય, કૃદંત હોય, કરણ હોય, બરાબર? કે કોઈ ગમે તમને સ્થળ સૂચક શબ્દ આપ્યો હોય કે સમય સૂચક શબ્દ આપ્યો હોય કે વિભક્તિ આપી હોય તો એ જે છે ને એ અન્ય શબ્દોમાં આવશે. એવા કોઈ શબ્દોમાં તમારે ફેરફાર કરવાનો નથી. ઓકે, જુઓ, મોહન થી કેરી એટલે કર્મ હતું એ એમના એમ, એમાં કોઈ ફેરફાર નહીં. કેરી એમના એમ. હવે આગળ શું કે છે? જુઓ, વાક્યમાં ક્રિયાપદનું આય વાળું રૂપ આવે. તો મૂળ ક્રિયાપદ છે ખાય છે, તો એનું શું થઈ જશે? ભાઈ ખવાય. હવે શું કે છે? વાક્યનો કાળ ન બદલવો. કાળ એટલે કે જે કાળની અંદર વાક્ય આપેલું હોય એ જ કાળની અંદર રજૂ થાય. અહીંયા વાક્યની અંદર કાળ આપ્યો છે વર્તમાન કાળ, તો અહીંયા ખાય છે તો શું બની જશે? ખવાય. તો આ વાક્ય કયું બની ગયું? કર્મણી. ઓકે, કર્તરીમાંથી શેનું રૂપાંતર કર્યું? ભાઈ આપણે કર્મણીમાં રૂપાંતર કર્યું. માની લો કે તમને બીજું એક વાક્ય આપ્યું છે, કૃપા તેની બહેનપણી મીનાને તેના ઘરે રમવા બોલાવે છે. જુઓ, આવું એક વાક્ય છે. વાક્ય કયું છે?
કર્તરી છે. કૃપા તેની બહેનપણી મીનાને તેના ઘરે રમવા બોલાવે છે. તો વાક્ય કર્તરી છે એવું કઈ રીતે ખબર પડી કે ભાઈ કૃપા બોલાવે છે? કોણ? કૃપા તેની બહેનપણી મીનાને એની ઘેર રમવા બોલાવે છે. તો વાક્યની અંદર કૃપા તેની બહેનપણી મીનાને તેના ઘરે રમવા બોલાવે છે. તો અહીંયા કૃપા જે છે બહેનપણી છે, મીના છે. હવે જુઓ કર્તરીમાંથી કર્મણી બનશે કે નહીં બને. પહેલી શરત કે ભાઈ પ્રશ્ન પૂછો કર્મ હાજર છે કે નહીં. તો કૃપા કોને બોલાવે છે? કર્મ હાજર છે. તો હવે એ વાક્યનું કર્મણી બની જશે. તો કર્મ હાજર હોય તો એ વાક્યનું શું બને? કર્મણી. તો હવે પહેલી શરત કે કર્મ હાજર હતું. હા ભાઈ. કર્તા જે છે ને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડો કૃપાથી. હવે જુઓ શું કે છે? કર્મ કે અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર નહીં કરવો. આ બધા અન્ય શબ્દો આપે છે. તેની બેનપણી તેના ઘરે રમવા બોલાવે છે. હવે કૃપાથી તેની બહેનપણી મીનાને તેના ઘરે રમવા. હવે આપણી મેઇન શરત આવી કે ભાઈ ક્રિયાપદ. આપણે બે જ ફેરફાર જોવાના છે. કયા? એક તો કૃપા વાળો અને ક્રિયાપદ વાળો, એટલે કે કર્તા અને ક્રિયાપદ વાળો ફેરફાર જોવાનો છે. ઘરે રમવા બોલાવે છે તો અહીંયા શું થશે? બોલાવાય. આયનું રૂપ લાગશે. કૃપાથી તેની બહેનપણી મીનાને તેના ઘરે રમવા બોલાવાય છે. કાળ નહીં બદલવાનો તો આ બની ગયું એનું કર્મણી. યસ, ફાવે દોસ્તો? ઓકે, ચલો ભાઈ આગળ આપણે બીજો પ્રકાર જોઈએ. એની અંદર ભાવે વાક્ય. કર્તરીમાંથી આપણે શું બનાવ્યું ભાઈ? કર્મણી. હવે કર્મણીમાંથી ભાવે બનાવવું છે. જો કર્મણીમાંથી ભાવે વાક્ય બનાવવું હોય તો મજાની વાત એ કે ભાઈ પહેલી તો ભાવની પ્રાધાન્યતા હોવી જરૂરી છે. શું હોવું જોઈએ? ભાવની પ્રાધાન્યતા. બીજી વસ્તુ કર્મ ગેરહાજર હોય. બે વસ્તુ તો મેઇન થઈ ગઈ. ભાવની પ્રાધાન્યતા અને કર્મ ગેરહાજર. કર્મ ગેરહાજર છે. હવે જ્યારે આપણે ફેરફાર કરવાનો છે ત્યારે પહેલું કોણ આવશે ભાઈ? કર્તા. તો કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડવો. પ્રત્યય થી લાગે. બરાબર. ચોથી શરત છે વાક્યની અંદર કર્મ તો હોય નહીં પણ અન્ય શબ્દો આવશે. તો અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર ન કરવો. પાંચમી શરત છે. જુઓ પાંચમી શરત શું કહે છે? ક્રિયાપદના મૂળ રૂપને આયનું રૂપ લાગે. હજી કે છે આગળની શરત કે ભાઈ વાક્યનો કાળ ન બદલવો. ટૂંકમાં જે વાક્ય કર્મણી છે એ વાક્ય ભાવે નહીં બને. અહીંયા શરતો તો એ જ છે. જો કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે, અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર નહીં, ક્રિયાપદના મૂળ રૂપને આય વાળું રૂપ પ્રત્યય લાગે. આ બધું તો એ જ છે ભાઈ. પણ એક જ શરત છે કે કર્મ ગેરહાજર હોય. શું હોય ભાઈ? કર્મ ગેરહાજર હોય. આટલી શરત. હવે જુઓ અહીંયા આપણે વાત કરીએ છીએ કર્તરી વાક્યમાંથી આપણે ભાવે વાક્ય બનાવવું છે.
હું એમ કહું કે ભાઈ દેવ શંકર માસ્તર થંભી ગયા, તો આ વાક્ય કર્તરી છે, બરાબર. હવે કર્તરી વાક્યમાંથી આપણે ભાવે બનાવવું છે ને, શું બનાવવું છે? ભાવે વાક્ય. તો પહેલું તો જોવાનું કર્મ હાજર છે હા કે ના. જો કર્મ હાજર છે કે નહીં એ શોધવું છે, તો આપણે શું કરીશું? તો કર્મ હાજર છે કે નહીં એ શોધવા માટે આપણે પ્રશ્ન પૂછવાનો છે. કયો? કોને અને શુંથી. કોને અને શુંથી પ્રશ્ન પૂછતા જો જવાબ મળે તો એ તમારું કર્મ છે. અહીં આપણે પૂછી જોઈએ ને, દેવ શંકર માસ્તર કોને થંભી ગયા, શું થંભી ગયા, છે જ નહીં કર્મ. તો હવે શું બની જશે? ભાવે બનશે ને. હા, જો કર્તાની ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે. જો હવે આપણે કર્તા જે છે એ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડીશું. કર્તા કોણ છે ભાઈ? દેવ શંકર માસ્તર. હવે એને થી લગાડો. દેવ શંકર માસ્તર થી કર્મ કે અન્ય શબ્દોમાં ફેરફાર નહીં કરવાનો. થંભી, હવે ગયા, ઉભા રહી ગયા, તો ગયાનું શું થશે? ગવાયું ના. ક્રિયાપદના મૂળ રૂપને આઈનું રૂપ લાગે, થંભી જવાયું. તો હવે આ વાક્ય કયું બની ગયું ભાઈ? ભાવે. હું એમ કહું કે મોહન ખડખડાટ હસે છે. મોહન ખડખડાટ હસે છે. તો શું બની જશે? આ વાક્ય તો કર્તરી છે ભાઈ, કર્તા મુખ્ય સ્થાને છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો હવે એનું કર્મણી ભાવે બનાવવું હોય તો શું બનશે? કર્મણી બનશે ના રે ના. શું બની જશે? ભાવે. તો જુઓ, મોહન થી, મોહન કરતા છે તો મોહન ને થી લાગશે. ખડખડાટ, તો ખડખડાટ એમનું એમ, જો એમ લખ્યું છે. અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર ન કરવો, તો ખડખડાટ. હવે ક્રિયાપદની વારી આવી, તો ક્રિયાપદના મૂળ રૂપને આય લાગે, તો ખડખડાટ હસે છે તો શું થશે? હસાય. કાળ નહીં બદલવાનો. તો આ વાક્ય કેવું બની ગયું? ભાવે. યસ, ઓકે. ચલો આગળ વાત કરીએ આપણે. જુઓ, હવે આપણે જોતા હતા કે ભાઈ ભાવની પ્રાધાન્યતા છે. હવે મારે એની અંદર નવી મજાની વાત કરવી છે કે ભાઈ પ્રેરક વાક્ય બનાવવું છે. કયું વાક્ય બનાવવું છે? પ્રેરક વાક્ય બનાવવું છે. તો પ્રેરક વાક્ય અને પુનઃ પ્રેરક વાક્ય બનાવવું છે, તો હું શું કરીશ? એના માટે વાત કરીએ આપણે. આ ભાવે વાક્યની તો વાત થઈ. યસ. હવે જુઓ, આપણે પ્રેરક વાક્ય બનાવીએ. તો હવે મારે પ્રેરક વાક્ય અને પુનઃ પ્રેરક બનાવવું હોય તો હું આ જોઈશ કે ભાઈ પ્રેરક વાક્ય છે અને પુનઃ પ્રેરક વાક્ય છે. પ્રેરક અને પુનઃ પ્રેરક. પ્રેરક, પ્રેરકની અંદર ત્રીજો કર્તા બીજા કર્તા પ્રમાણે ક્રિયાપદના મૂળ રૂપને આવ કે ડાવ લાગે. બીજા કર્તા પ્રમાણે ક્રિયાપદના રૂપને આવ કે ડાવ લાગે. અહીંયા પુનઃ પ્રેરક છે, તો પુનઃ પ્રેરકની અંદર શું? તો પુનઃ પ્રેરકની અંદર ત્રીજા કર્તા પ્રમાણે ક્રિયાપદના મૂળ રૂપને, જુઓ અહીંયા આવ લાગ્યું છે તો અહીંયા બીજો કર્તા હતો તો આવ લાગ્યું, તો ત્રીજો કર્તા એડ થશે તો શું લાગશે ભાઈ? આવ તો લાગેલું જ હતું, અહીંયા ડાવ લાગશે, કારણ કે આ પુનઃ એટલે ફરીથી પ્રેરિત થાય છે. તો શું લાગશે? આવ તો લાગેલું હતું, હવે એને શું લાગશે? ડાવ લાગશે.
હવે અહીંયા જો માની લો કે ડાવ લાગ્યું છે તો ડાવને શું લાગશે? બીજું ડાવ. તો ડાવ ડાવ લાગે. હવે તમારે એક વાક્ય આપ્યું છે, અહીંયા લખવું. બીજી શરત કે ભાઈ વાક્યનો કાળ ન બદલવો. મેઇન શરત તો આ જ છે કે વાક્યનો કાળ ન બદલવો. હવે વાક્ય જે કાળની અંદર હશે એ જ કાળની અંદર તમારે એનું ભાવે છે એનું કર્તરી છે એમાંથી પ્રેરક અને પુનઃ પ્રેરક બનાવવાનું છે. અહીંયા પણ એ જ છે કે ભાઈ વાક્યનો કાળ ન બદલવો. વાક્ય જે કાળની અંદર છે એ જ કાળની અંદર રહેવું જોઈએ. ચલો ભાઈ, હવે આપણે એમાંથી શું બનાવીશું? પ્રેરક વાક્ય. માની લો કે અહીંયા લખ્યું છે કે ભાઈ મોહન પત્ર લખે છે. આ વાક્ય તમારું કર્તરી વાક્ય છે. કયું વાક્ય છે? કર્તરી વાક્ય. મોહન પત્ર લખે છે. ઓકે, હવે મોહન પત્ર લખે છે એનું પ્રેરક વાક્ય બનાવવું હોય તો કોઈ એવું કે બેન પ્રેરિત કરતા ઉમેરવો જ પડે ને. હા, તો પ્રેરિત કરતા ઉમેરાય કે ના ઉમેરાય એને કાંઈ લેવા દેવા નથી ભાઈ, પણ પ્રેરિત કરતા પ્રમાણે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના મૂળના રૂપની અંદર ફેરફાર થશે. તમે કરતા બદલો કે ના બદલો, તમને તો 4 ઓપ્શન આપેલા જ છે. તમારે કરતા નવો મૂકવાનો નથી. તમારે તો ફક્ત જવાબ કોના ઉપરથી શોધવાનો છે? ક્રિયાપદના રૂપ ઉપરથી. બરાબર? ચલો, હવે અહીંયા મોહન છે તો આપણે અહીંયા જોઈએ ભાઈ કરતા કોણ છે? મોહન. તો એ લખ્યું છે મોહન જે છે એને આપણે થી લગાડીએ. ના તો એ કર્મણી બની જશે. જો બનાવીએ તો મોહન થી પત્ર લખાય છે. તો આ વાક્ય શું બની જશે? એનું કર્મણી. પણ આપણે બનાવવાનું છે શું ભાઈ? પ્રેરક. તો જુઓ હવે બનાવીએ આપણે. મોહન કરતા એમના ફક્ત આપણે લખે છે એનું શું કરે છે? મોહન પત્ર લખાવે છે. ક્રિયાપદના મૂળ રૂપને આવ લાગ્યું, કાળ એમનો એમ. તો હવે આ વાક્ય કેવું બની ગયું? પ્રેરક. કોઈ એવું કે બેન મારે કરતા એડ કરવો તો કરી શકાય. મીના મોહન પાસે પત્ર લખાવે છે. જુઓ, ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર નથી થતો. તમે મીના એડ કરો કે ન કરો, હે ને? ક્લિયર થાય તમને? તમે એની અંદર કરતા એડ કરો કે ના કરો. હા, એવો સંજોગ હશે કે જ્યાં કરતા પોતે કાર્ય કરવા માટે સક્ષમ નથી, એવા સંજોગોની અંદર બીજો કરતા એડ કરવો પડે. પણ જ્યારે કરતા સક્ષમ હોય તો તમે એડ કરો કે ના કરો, કોઈ ફેર પડતો નથી. હવે આ તો બની ગયું પ્રેરક. હવે મારે એનું પુનઃ પ્રેરક બનાવવું છે. તો અહીંયા આ જ વાક્ય છે. જુઓ, મોહન પત્ર લખે છે તો એનું મારે પુનઃ પ્રેરક બનાવવું હોય તો હું શું કરીશ? તો અહીંયા લખાવે છે તો આવી ગયું ભાઈ, તો આવનું રૂપ આવી ગયું. હવે અહીંયા આવનું રૂપ છે તો આવને હું શું લગાડીશ? ડાવ. તો મોહન પત્ર લખાવ. જુઓ, લખાવ આવ લાગી ગયું. હવે ડાવ લગાડવાનું. ડાવે છે. વાક્યનો કાળ નહીં બદલવાનો. તો આ બની ગયું પુનઃ પ્રેરક. હવે કોઈ એવું કે ભાઈ મારે કરતા એડ કરવો છે તો કરી શકાય ને, લખી શકાય. મીના પિતાજીની આજ્ઞાથી મોહન પાસે પત્ર લખાવડાવે છે. તો આ પણ કયું બની ગયું? પુનઃ પ્રેરક. બરાબર ને? કોઈ એવું કે કીધું હોય કે શિક્ષક વાર્તા કહે છે તો શિક્ષક વાર્તા કહેવડાવે છે, પ્રેરક છે. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વાર્તા કહેવડાવડાવે છે તો પુનઃ પ્રેરક છે.
હું હિંચકો હિંચું છું, હું હિંચકો હિંચોળું છું, હું હિંચકો હિંચોળાવડાવું છું. હું વાર્તા વાંચું છું, હું વાર્તા વંચાવું છું અને હું વાર્તા વંચાવડાવું છું. હું જમું છું, હું જમાડું છું, હું જમાવડાવું છું. હે તો આ વાત છે કર્તરી, કર્મણી, પ્રેરક, પુનઃ પ્રેરક અને ભાવે વાક્યની. ઓકે, તો અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો અહીંયા જે આપણે ચર્ચા કરતા હતા એ ચર્ચાની અંદર આ બધા જ ટોપિકની અંદર તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે વાત કરીએ કે બીજી ખાસ વસ્તુ કે મિત્રો સીસીની ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંપૂર્ણ તૈયારી, પ્રિલિમ્સ અને મેન્સની સંપૂર્ણ તૈયારી કરાવતી ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે, જેનો સમય છે 2 થી 6, સમયગાળો 7 થી 8 મહિના છે. હવે એ પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી છે ભાઈ, ગ્રુપ એ અને ગ્રુપ બે. હવે એની અંદર જુઓ કે 15% ડિસ્કાઉન્ટ છે. ક્યાં આગળ છે આ બેચ? તો ગાંધીનગર ખાતે છે અને બીજો માળ સરગાસણ ક્રોસ રોડ ગાંધીનગર, એટ્રિયા બી બ્લોક, નંબર આપેલો છે 9797981407 ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો સીસી મિની જીપીએસસી ફાઉન્ડેશન બેચ એની અંદર જુઓ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંપૂર્ણ તૈયારી, સમયગાળો 7 થી 8 મહિના છે. એની અંદર પ્રિલિમ્સ ની અંદર 2 થી 4 નો ટાઈમિંગ છે, જેની અંદર અક્ષર સર મેથ્સ ભણાવે છે, ગૌરાંગ સર ઇંગ્લિશ ભણાવે છે, આશા મેમ એટલે કે મારો ગુજરાતી વિષય છે, કાર્તિક સર રીઝનિંગ ભણાવે છે. ઓકે, હવે બીજું મેન્સ ની અંદર 4 થી 6 જે છે એની અંદર રાણા સર પોલિટી ભણાવે છે, ઇંગ્લિશ ગૌરાંગ સર ભણાવે છે, ગુજરાતી મેન્સ વર્ણનાત્મક પણ આશા મેમ જ ભણાવે છે, આકાશ પટેલ સર ભણાવે છે. હવે વિવેક સર આર્ટ એન્ડ કલ્ચર ભણાવે છે, અહીંયા મૃદુલ સર જીઓગ્રાફી ભણાવે છે. ઓકે, તો આ બધી જ વાત તમે યાદ રાખી શકો. હવે જુઓ આ બધા ફેકલ્ટીઝ અહીંયા ગાંધીનગર ખાતે છે, એના પછી અમદાવાદ ખાતે પણ જીપીએસસી મિની જીપીએસસી બેચ એટલે કે સીસી ની તૈયારી એ જ સર ભણાવશે, જેની અંદર તારીખ વાઇઝ ડેમો લેક્ચર આપેલું છે. જુઓ જે તારીખ વાઇઝ ડેમો લેક્ચર છે, જેની અંદર પણ એ જ સમય છે 2 થી 4 અને 4 થી 6, મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેની વાત છે. તો અમદાવાદ ખાતે જો તમારે ક્લાસ કરવા જવું હોય, એડમિશન લેવું હોય તો આ નંબર આપ્યો છે, અમદાવાદ માટે તમે કોલ કરી શકો છો અને ગાંધીનગર માટે પણ તમને નંબર આપેલો છે. જુઓ 77 98 1407 અને અહીંયા છે 75 67 31 67 31. આ નંબર પર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો અહીંયા આપણો જે આ લેક્ચર હતો, આખો ટોપિક હતો, એ ટોપિકની તમામ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. થેન્ક યુ.